કહે છે કે જ્યાં લાભની પ્રાપ્તિ થતી હોય ત્યાં સ્વાર્થ હોય છે. વિનિમયનું માધ્યમ થઈ જાય છે મારા વૈષ્ણવો. તમે કોઈ પણ વસ્તુ ખરીદો તેના માટેની તમે બાંહેધરી માંગો છો, એનું પ્રમાણ લ્યો છો, એનું મૂલ્ય સમજો છો, પણ શ્રી વલ્લભ કૃપાથી જે અનેરો અવસર પ્રાપ્ત થાય છે એને આપણે મનોરથ કહીએ છીએ. અને આ મનોરથ ભાગ્યમાં હોય એને પ્રાપ્ત થાય છે, બધાને ન થાય. વિચાર કરો પ્રભુનો માર્ગ કેટલો છે અને કસોટીઓ પણ હોય જ. અને કસોટી હોય ને તો જ એ ધાતુની કિંમત થાય, મૂલ્ય થાય. સોનાની કસોટી હોય, હા, બીજા પિત્તળની કસોટી ના થાય. સોનાનું મૂલ્ય નક્કી કરવા માટે થઈને શ્રમ પડે છે, અને એ શ્રમમાંથી પસાર થાય ને ત્યારે સોનાના દાગીના એ છે પ્રિય બને છે. એમ જુઓ, ભગવાનની આપેલી કસોટીનો સમયમાં પણ જો ગાદીએ છે, આ ગાદીએથી કોઈના વખાણ નથી કરતો, પણ સત્ય કહું છું એક વૈષ્ણવ તરીકે કે આવા કસોટીના સમયની અંદર કે જ્યારે આપણા શરીર ઉપર રોગ, શત્રુ, બીમારીનું આક્રમણ હોય, અને આવા સમયની અંદર લોકો ત્રાહિમામ પુકારતા હોય, ત્યારે આવા સમયની અંદર વલ્લભની કૃપા પ્રાપ્ત થાવી અને એમાં ભાગવત કથાનો મનમાં વિચાર આવવાનો, સાહેબ એના માટે થઈને એકવાર જોરદાર તાળી હોવી જોઈએ. આ પ્રકાશભાઈ ને હું એમ કહું છું કે ઠાકોરજીની પરમ કૃપા છે. આ તો માત્ર નિમિત્ત બન્યા, પણ પ્રભુની કૃપા તો કંઈક અલગ હશે. વિચાર કરજો, આપણાથી કંઈ નથી થતું, પૈસાથી કંઈ નથી થતું. ભગવાનની કૃપા હોય તો વિચાર કરો, આપણે 15-20 દી મહિનાથી પહેલા નક્કી કરેલી વાત અને આજે દેવાણી પરિવારના આંગણે આનંદનો પ્રારંભ થઈ ગયો છે. ભગવાન કૃપા કરે તો આપણા ઘરે સુંદર મનોરથ આવે છે, આનંદ થાય, પરમ આનંદની પ્રાપ્તિ થાય. અને આમાં તો ડબલ આનંદ ભેગા થયા પાછા. કરનારે આનંદ ને કરાવનારે આનંદ. હા, હું તો જો કેવો ભાગ્યશાળી કેવો હું. આટલી દીકરીઓ અને એનું ઘર, એનું આંગણું, હા, મારા પપ્પાનો ને એનો સંબંધ, અમારા આ બધા છોકરાઓનો સંબંધ. ઘણા સમય પહેલા ભાનુભાઈ ને ત્યાં જુનાગઢની અંદર સુંદર કથા આપણે કરી. હમણાં પરમ દિવસે જ અનુભાઈ વેરાવળ ચોરવાડ કથાની અંદર હારે હતા. મને કે તું જાસ નહીં કે વાંચવા? મેં કીધું હા. મેં કીધું તમે આવવાના જ ને? મને કે હા. પણ કે જોઈ કે આમાં છે ને શાસ્ત્રીની ટેવ નથી એટલે કે ભાવ છે. એટલે ખરેખર આ કથા કોઈ શાસ્ત્રીજીની નથી આનંદભાઈ, આ કથા દેવાણી પરિવારની જ નથી. ખાત આમાં કોઈ શાસ્ત્રીજી ગોર યજમાન નહીં, સાંસદ બ્રાહ્મણ તરીકે તમારા ગુરુ ખરા, પણ વ્યાસપીઠે બેસી એટલી ઘડી. બાકી તો અમે મામેરિયા થઈને આવ્યા છે. આટલી બધી દીકરીઓ છે. ખેર, ઠાકોરજીની પૂરી કૃપા અને આ બધા આપ સર્વના આશીર્વાદ, અને એક આ ભાઈ ઉપર એટલો પ્રેમ કે તરત જ પેલું નામ આનંદભાઈનું કે ભાઈ મામાને ફોન કરીએ. એટલા માટે અંતઃકરણથી આપ સર્વને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ આ બધી દીકરીઓને જમાઈઓને આપું છું.
એટલે એકવાર આ બધા જમાયું માટે, મારા જમાયું તમારા નહીં, એના માટે એકવાર જોરદાર તાળીઓ વગાડજો. આવો ભગવત કથા 7 દિવસનો આપણો સત્સંગ કહેવાય, પણ એક દિવસ વધારે. આવો ભગવાનના ગુણગાન, ભગવાનનું મહત્વ જાણવાનો પ્રયત્ન કરીએ. શ્રીમદ ભાગવત કથા જો 6 વાગે શરૂ કરું છું, એટલે કોઈ ઘડિયાળ ન જોતા એમ. 6 વાગે તો મારો વારો આવ્યો છે, કારણ કે ભાઈ આ તો રઘુવંશીનું આંગણું છે. અમારે લોહાણા ત્યાં પ્રસંગ હોય ને એટલે અમે 2 વસ્તુ ઘેરે મૂકીને જાય. પૂછો તો ખરા કઈ કઈ. જો આપણે છે ને આ ઘરની વસ્તુ છે, આપણે બધા સત્સંગ હારે જ કરવાનો છે. તમને મન થાય ને તમારે પૂછવું, મને મન થશે ને હું પૂછીશ, એટલે મને ખબર પડે કે કથા અહીંયા જ છે, બહાર નથી થઈ ગઈ. અને એમાં અમે તો તમારા સારસ જ છીએ, એટલે અમારે તો બધું તમારા જેવું જ હોય ને. 2 વસ્તુ પ્રસંગમાં ઘેરે મૂકીને જાવી પડે. કઈ કઈ? હા, એક વસ્તુ સાચી. એક તો ઘડિયાળ ઘેરે મૂકીને જાવી પડે, ટાઈમનું કઈ નક્કી જ ન હોય. અને બીજો મગજ. એમાં કઈ વિચારવાનું જ ન હોય, જે હાલતું હોય હાલવા જ દેવાનું હોય. પણ બહુ સારી વસ્તુ છે. આવો ખૂબ સુંદર મનોરથ, ઠાકોરજીની કૃપા એવા અમારા મુખ્ય મનોરથી મારા પરીક્ષિત એવા શ્રી પ્રકાશભાઈ, સમસ્ત પિતૃઓની પ્રેરણા અને ભગવતીય બધા દેવાણી પરિવારના સહકારથી આવો શ્રીમદ ભાગવત કથા કેશોદને આંગણે આપ સર્વના આશીર્વાદથી શ્રી સદગુરુદેવ, માતા પિતા, મારા ગુરુદેવ, એમની કૃપાથી 178મી કથા આપના કેશોદના આંગણે હું મારી પ્રારંભ કરવા જાઉં છું. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विन्वेशयन्तं पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वदस्य पत्र सपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि. शयानं बालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. जिह्वे जिह्वे पिबस्मावतेव देवमो गोविन्द दामोदर गोविन्द दामोदर माधवेति. 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 श्री राधे.
માધવેતી ગોવિંદ દામોદર માધવેતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ આચાર્ય ચરણ મહાપ્રભુજીની કૃપાથી જો વૈષ્ણવ માટે થઈ અને સર્વશ્રેષ્ઠ જો કોઈ ધર્મ બતાવ્યો હોય મુક્તિનો મોક્ષનું સાધન જો કોઈ બતાવ્યું હોય તો એ શ્રીમદ ભાગવત પાંચ વસ્તુને શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પ્રમાણભૂત કીધી છે. એની અંદર સર્વશ્રેષ્ઠ પ્રમાણ જો કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતને કીધું છે. વ્યાસ સૂત્રાની સમન્વિતમ બ્રહ્મ સંબંધ યુક્ત બ્રહ્મની સાથે સંબંધ કરાવે એ ભાગવત. જો કોઈ સામાન્ય નથી. તમે વૈષ્ણવ હોય તોય ભલે અને આપ વૈષ્ણવ ન હોય તોય ભલે. જોજો મારો તો ભાવ પુષ્ટિ માર્ગનો છે અને અહીંયા તો મારા મનનો એક એવો ભાવ હતો. મેં માસીને કીધું ઘરે આવ્યો ત્યારે કે મારે તો અહીંયા કથા એવી કરવી છે. બધી જગ્યાએ જાય ને ત્યાં યજમાનો માટે થઈને શ્રોતાઓ માટે થઈને કથા કરતા હોય પણ અહીંયા તો માત્ર એક લક્ષ્ય છે અને એ આત્મા માટે થઈ જેણે આ મનોરથ નક્કી કર્યો ને ખાસ એના માટેની આ સર્વશ્રેષ્ઠ કથા મારે વાંચવી છે. બીજી કોઈ બાબતોને પ્રાધાન્ય નથી આપવું. કરશું બધું આનંદપૂર્વક. અને એમાંય આવતો સોમવાર આવે ને ત્યાં તો એમ થવું જોઈએ દેવાણી પરિવારને કે ઓહો આજે 8મો દિવસ આવી ગયો. એવી યાદગાર કથા જીવનની અંદર બનાવવી છે આવતા સોમવારે મારે. ત્યારે પછી જ આવું છે. ભગવાને કીધું બ્રહ્મ સંબંધ સંયુક્તમ શ્રીમદ ભાગવતો અભી દુર્લભમ. આ તો દુર્લભ તત્વ છે. સમજે અને સમજાય. ગીતા જ્ઞાનો મહાપુણ્યમ. શ્રી વલ્લભ કહે છે આજ્ઞામાં કે જેમ ગીતાજીનું જ્ઞાન જીવને મુક્તિ આપનારું છે એવું જ્ઞાન શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ સ્વરૂપાય સ્વમુખાય ભગવાને પોતાના સ્વમુખેથી કીધું છે. આચાર્ય ચરણ વલ્લભાચાર્ય મહાપ્રભુજી શ્રી સુબોધિની ભાગવતમાં આમનો ઉલ્લેખ કરે છે. યદનો ગ્રહતો જંતો મંગલાચરણનો બહુ સુંદર શ્લોક છે.
યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભવંદનમ. જો બીજું કઈ નથી કરવાનું. યદનુગ્રહતો જંતુ, તમારા ઘર બારમાં રહીને, તમારા ઘરની સાથે રહીને, પરિવારની સાથે રહીને સર્વ દુઃખાદિ ગો ભવે, તમે જ્યારે દુઃખમાં ત્રસ્ત થાવ, તમારા ઉપર સંકટ આવ્યું હોય અને એમાં જ્યારે તમને બીજો કોઈ રસ્તો ન મળે ત્યારે સર્વ દુઃખાદિ ગો ભવે, એમાંથી બહાર નીકળવું હોય તમહં સર્વદા વંદે. બીજું કઈ કરવાની જરૂર નથી વૈષ્ણવને. તમહં સર્વદા વંદે. આપણે આપણા છીએ જ નહીં. વૈષ્ણવ હોય ને એને ખબર હોવી જોઈએ કે આપણે કોણ છે અને કોના છે. તમહં સર્વદા વંદે. હે ભગવાન, હું મારો નથી, હું તો તમારો છું. જોજો, બાળક ગમે એટલું તોફાન કરતું હોય, ગમે એવું કષ્ટ આપતું હોય, જ્યારે માવતર છે ને એને થોડુંક ખીજાય, ઠપકો આપે, એને દૂર મોકલે, પણ એ જ બાળક જો છેટે ઊભીને રડતું હશે ને તો એ માં જોઈ નહીં શકે. જોઈ શકે? તરત જ ગમે એવા કામ પડતા મૂકી અને તરત જઈને બાળકને લઈ આવશે, પોતાના ખોળામાં બેસાડશે, એને માથે હાથ ફેરવશે, એને વાલ આપશે. લાવ તને કઈ ખવડાવું, લાવ તને જલ આપું, લાવ તને કઈ ભાગ લઈ દઉં. જો હવે તોફાન નહીં કરતો. તમહં સર્વદા વંદે. અને આપણે પણ બાળક છીએ. કોના? પ્રભુના. આપણે દૂર થઈ શકીએ પણ પ્રભુ આપણાથી દૂર ન થાય. યત કૃપા તમહં વંદે શ્રીમદ્વલ્લભવંદનમ. કારણ કે આપણા મધ્યમાં કોણ છે? શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની કૃપા છે. અને મહાપ્રભુજીની જેની ઉપર કૃપા હોય એને, જેના ઉપર ઠાકોરજી બિરાજતા હોય એને જીવનની અંદર પ્રણત ક્લેશ નાશાય. આ તો બધા લૌકિક વ્યવહારો છે. અહીંયા જો મહાત્મયના મંગલાચરણમાં જ આચાર્ય ચરણ મહાપ્રભુજી કહે છે, બહુ સુંદર વિનિયોગ છે. મારા વૈષ્ણવો, આપણે કથાનો સત્સંગ તો રોજ કરશું. પુષ્ટિ માર્ગ આપ તો બધા વૈષ્ણવ છો એટલે મને બહુ આનંદ થાય. આપ ઘણાના ઘરે ઠાકોરજી બિરાજે છે. અને અમને આનંદ થાય હો, અમને કોઈ સમજવા વાળો વર્ગ મળે ને. ઠાકોરજીની કૃપા હોય, ભગવાનની કૃપા છે. અને શ્રીમદ ભાગવત તો મુક્તિદાયક. જો અહીંયા ભાગવતની શરૂઆતમાં જ બહુ સુંદર વાક્ય આપી છે. અત્યારે આપણે 12 બોર્ડ શું માર્યું હોય? બાયણે આપણે આમંત્રણનું બોર્ડ માર્યું હોય તો એમાં શું લખીએ? દેવાણી પરિવાર દ્વારા આયોજિત લખીએ ને, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. જો વિચાર કરજો, મારા વૈષ્ણવો, આપણે એમ કહીએ કે આપણે કથા બેસાડી, આપણે એમ કહીએ ને લૌકિકતામાં, આપણે કથા બેસાડી એમ કહીએ ને, પણ અલૌકિક ભાવ શું છે? કથા બેસાડવાની વસ્તુ છે કે આ કથા કઈ બેસે અને ઉઠે એવું કઈ હોય?
પણ જોજો, કથા આપણે બેસાડવાની નથી, કથામાં આપણે બેસવાનું છે. શબ્દ એ જ છે. વર્ષો ત્યાં કથા તો બેસતી જ આવે છે, પણ આપણે કેટલી વાર બેઠા એ મહત્વનું છે. આપણે એમ કે વાહ કથા બેઠી ને, વાહ કથા બેઠી ને. કથા જેવું મારા ઠાકોરજીનું કઈ હોય જ નહીં. આ તો વૈષ્ણવની વાર્તાઓ છે, ભગવત સત્સંગ છે, આ તો વચનામૃતનું પાન છે. યમ પ્રવજંતમનુપેતન પેત કૃત્યમ દ્વીપાયનો વિરહ કાતરાજુહાવા પુત્રેતિ તન્મનતયો સર્વો વિનેદુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. આને તો હૃદયમાં આસન આપો, આને તો મનના મનોરથની અંદર, હૃદયના બગીચાની અંદર બેસાડો. આપણે ભગવાનને નથી બોલાવતા, ભગવાન આપણને બોલાવે છે. આજે દેવાણી પરિવારના પુણ્યનો ઉદય થયો તો આજે તમને આ સત્સંગનો અનેરો અવસર મળ્યો છે. અને બીજી વાત, એક પ્રશ્ન પૂછું તમને કથાની શરૂઆત કરતા. આપણે એમ કે કથા થાય ને, ઘણી કથાઓ બેસે છે. જ્યાં ચોરવાડ ચાલુ હતી, અહીંયાથી કાલે વેરાવળ કેતનભાઈની કથા શરૂ થશે. આપણે એમ કે કથા થાય. જો મારો પહેલો પ્રશ્ન જવાબ આપશો ને, પ્રયત્ન કરજો. પુષ્ટિ માર્ગ આધારિત મારો પહેલો પ્રશ્ન તમને કરું છું મારા વૈષ્ણવો, કે ભાગવત કથા કોને આંગણે થાય? સમજાય મારી વાત કે નહીં? ભાગવત કથા, આ મંગલ મનોરથ કોને આંગણે થાય? ચાલો એમાં એક બીજો પ્રશ્ન, એક વિચારો તા બીજો પ્રશ્ન ભેગો આપું કે આ ભાગવત કથા કોના આંગણે થાય અને કોની કૃપાથી થાય? જો બરાબર સમજો મારા વૈષ્ણવ, મારી વાતને અર્થમાં લેજો, કારણ કે વૈષ્ણવ છું એટલે બહુ સ્પષ્ટ વાત જ આવશે. અહીંયા કોઈ અંધશ્રદ્ધાના, અહીંયા કોઈ વિષય જ નહીં આવે. શ્રદ્ધાને વંદન, પણ અંધશ્રદ્ધા બીજું બિલકુલ ન હોવી જોઈએ જીવનમાં. જો તમે વલ્લભના આશ્રિત હોય, જો તમારે કંઠી બાંધી હોય તો ભાગવત કથા કોને આંગણે થાય અને કોની કૃપાથી થાય, કોની પ્રેરણાથી થાય? આપણે નક્કી કરીએ એમ થાય? હા, આપણે નક્કી કરીએ તો થાય. અત્યારે જે કથા ચાલુ છે ને ચોરવાડ, એ 3 વખત કેન્સલ થઈ. 3 વખત કંકોત્રી છાપેલી. આપણી ઈચ્છાથી ન થાય, પ્રભુની કૃપાથી. પ્રભુની કૃપા હોય તો ફટાફટ ટિકિટે મળી જાય. બાકી આવવું હોય તો 7 વખત વિચાર કરવો પડે, અહીંથી ક્યાંક જવું હોય તોય. પણ જો બરાબર સમજો, આપણે એમ કહીએ કે આપણે ભાગવત કથા આપણે આંગણે થઈ, પણ આપણા આંગણે નથી થતી. બીજી વાત, કોના ઘરે ભાગવત કથા થાય? કે પિતૃ રાજી હોય તો થાય, કે પિતૃ નડતા હોય તો થાય? કઈક તો બોલો. જો બરાબર સમજો, આપણે એમ દોષ આપીએ, કારતક ચૈત્ર ને ભાદરવો આવે તો તરત એમ કે પિતૃ નડે, પિતૃ નડે, પિતૃ નડે. પિતૃ તમે કયો કોને? આપણે કોઈ પાડોશીને પિતૃ કહીએ છીએ? આપણે કોઈ એના ફોટા પધરાવીએ? આપણા ઘરના આપણા વડીલો
આપણા કુળ રક્ષક, આપણને જન્મ આપનાર, આપણા જન્મદાતા, આપણા માવતરો, આપણો ભાઈ, આપણી બેન, આપણો દીકરો, આપણા દાદા, આપણા દાદી, હા, કાકા, બાપા, મોટા બાપા, આ બધા જે ક્યાં હોય એને આપણે પિતૃ કહીએ. અને એને જો આપણે માનતા હોઈએ અને પાછા આપણે એને દોષ દઈએ છીએ કે અમને પિતૃ નડે, અમારું પિતૃ સારું નથી કરતા, અમારા ઘરમાં ક્લેશ છે, અમારા ઘરમાં બીમારી છે, અમારા ઘરમાં દુઃખ છે, અમને પિતૃ નડે. પણ મારી વાતને સમજો. જેણીએ જન્મ આપ્યો એ મા બાપ કદી પોતાના સંતાનનું ખરાબ ન કરે. આપણે આપણા મા બાપને ગમે એમ શબ્દ કહી દઈએ, આપણે એનું અપમાન કરીએ, ન બોલવાના શબ્દ કહીએ, તિરસ્કાર કરીએ, પણ છતાંય એ થોડીક વાર તમારાથી નારાજ રહીએ, પણ એમ કે કઈ વાંધો નહીં, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, આપણે એના જેવું થોડું થવાય. પણ યાદ રાખજો મારા માવતરો, મારા વૈષ્ણવો, પણ આ ભાગવત કથા મારા ગોવર્ધનનાથ, ગિરિરાજ ગોવર્ધનનાથ ભગવાન જગતનાથ જગદીશ્વર બાલકૃષ્ણ પ્રભુ મારા નવનીત પ્રિયાજી કોને આંગણે પધારે કે જેના પિતૃઓ નડે એની આંગણે નહીં. જેના પિતૃ નડતા હોય એ તો ભેગા બેસીને જમી પણ ન શકે, ઘરની અંદર રાંધેલા ધાન એમનેમ રહી જાય, એકબીજાની આંખું ન મળે. પણ આમાંથી એક આદિ વ્યક્તિ ઘરમાંથી ઉપર ગઈ હોય, પછી ભાઈ હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, દાદા હોય તોય ભલે, દાદી હોય તોય ભલે, પણ આમાંથી એક વ્યક્તિ ઉપર જાય, મારા ઠાકોરજીના ચરણમાં વિનંતી કરે કે હે મહારાજ, આ મારો પરિવાર ઘણા સમયથી અલગ અલગ છે, તો આ વ્યક્તિ જઈને ભગવાનને પ્રાર્થના કરે ને ત્યારે કદમના ઝાડ બંસી વટ નીચે બિરાજમાન મારા યુગલ સ્વરૂપ સરકાર એની પ્રેરણા થાય અને એ વિનંતી કરે ને તો જેના પિતૃઓ ગૌલોકમાં હોય, જો સારી વાત લાગે તો વધાવજો, કે જેના પિતૃઓ ગૌલોકની અંદર થનગનાટ કરતા હોય એને ઘરે ભાગવત કથા બેસે છે, બીજા કોઈ ત્યાં નહીં. ગૌલોકે નમ યથાની માયા ચરણારવિંદમ પિતૃવર. જે તૃપ્ત છે, જેને કોઈ ઈચ્છા નથી, જેને કોઈ તૃષ્ણા નથી, અરે જેની વાસનાઓ નથી. આ કથા તો વાસનાઓની મુક્તિ માટે છે. આવતીકાલે કથા સવારે આવશે મંગલ પ્રભાતમાં કે ધુંધકારી પોતાની વાસનાઓને મુક્ત કરવા વાંસની લાકડીમાં આવીને બેઠો છે. અને આ તો એવા ઠાકોરજી છે, અજામિલ જેવા અજામિલ અને ન કરવાના કામ કરનારને જો મારો વાલો એને પણ નામ લઈને જો મુક્તિ અપાવતો હોય. અરે વ્રતાસુર જેવા વ્રતાસુર રાક્ષસને આગલા જન્મના ચિત્રકેતુને પણ મારો ઠાકોરજી દર્શન આપી અને એને ઉગાડતો હોય તો વિચાર કરજો મારા ભગવદીય વૈષ્ણવો, આપણા પિતૃઓ તો વૈષ્ણવ છે. નડે એવા શબ્દ ન વાપરો, માણસને પોતાનું કર્મ નડે. આવતીકાલે બપોર પછીની સત્રમાં ભગવાન કૃષ્ણ કહેશે, આપણે રોજ ક્રમશઃ એક એક ષોડશ ગ્રંથને લેશું, બેઠક ચરિત્ર, મહાપ્રભુજીના સખાઓ, જીવન ચરિત્રને જાણતા જાણતા પુષ્ટિ માર્ગને સાથે લઈને ચાલશું. શ્રીમદ ભાગવતમ કથામૃત, આ કથા છે પણ અમૃત. પીબતમ ભાગવતમ રસમ આલયમ, આલય આલયમાં નહીં, અહીંયા નહીં પણ પરલોક સુધી પહોંચાડે છે. સતચિત અને આનંદની પ્રાપ્તિ કરાવે. પૂર્ણાનંદો કૃષ્ણમ, આના દર્શન કરો ને વાંગમય મૂર્તિ કૃષ્ણ સ્વરૂપ છે. એટલે તો સર્વોત્તમ ની અંદર શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કરી છે. નિગમ પ્રતિપાદ્યમ યત્તદ્વિજમ સાકૃતમ સ્વાસ્તિ. નિગમ પ્રતિપાદ્યમ, હે વૈષ્ણવો, કલિકાલમ તમચ્છનમ દુષ્ટિતામ વિદુષામપી
આ કલિકાલની અંદર જો વિચાર કરજો, કોઈને શાંતિ નથી હો છે. આમાં આવા સાંપ્રત સમયમાં આવી બીમારીઓ જ્યારે આપણા ઉપર આક્રમણ કરતી હોય, દુઃખ ચારે બાજુથી ભરડો લઈ ગયો હોય અને ક્યાંય જવાનો રસ્તો ન મળતો હોય, ત્યારે એ સમયની અંદર કૃષ્ણના ચરણમાં જાવું અને કૃષ્ણને પ્રાપ્ત કરવા એવી આજ્ઞા શ્રી વલ્લભાચાર્યજી કરે છે. અને ત્યાં સુધી કોણ લઈ જાય? સૌંદર્યમ નિજ હૃદયે ગતમ, અપાર સૌંદર્ય કે જેના દર્શન માત્રથી એમના એકમાત્ર વિગ્રહ સ્વરૂપના દર્શન કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય અને મનની અંદર આનંદ પરમાનંદ કેવી અનુભૂતિ થાય? કૃષ્ણમ સર્વ કૃપાનિધિ. જો બહુ અદ્ભુત રહસ્ય છે હો. એવા ભગવાન શ્રીમદ ભાગવત કથા એનું મંગલાચરણ ભગવાન શ્રી નામના સમુદ્રની અંદર પોઈડા જ મુક્તિના દાતા એવા શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગિરિરાજ ગોવર્ધન નાથનું વાંગમય મૂર્તિ સ્વરૂપ તેને ભાગવત કીધું છે. સુતપરાણિક અને સૌનક નામના બ્રાહ્મણોએ મંગલાચરણ કર્યું છે. જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ સુબોધિની ભાગવતના મંગલાચરણને પણ આશ્રય કીધું છે. મહારાજ કથાની શરૂઆતમાં કીધું છે કે સત ચિત અને આનંદના દાતા પરમ કૃપાળુ પરમાત્મા શેષનાગની સયામાં પોઈડા છે. ભગવાનના ભક્ત એવા નારદજી આ ધરતીનું દર્શન કરવા માટે થઈ અને ભગવાન પાસે આજ્ઞા લેવા આવ્યા છે. જોજો અહીંયા પહેલા જ શરૂઆતમાં વૈષ્ણવ માટે થઈને એક સૂચના મૂકી. કથાના દરેક પ્રસંગ છે જીવનની અંદર આપણને કંઈક જ્ઞાન આપે છે. જો અહીંયા પહેલા ભાવમાં એમ કીધું કે નારદજી ભગવાનની આજ્ઞા લેવા આવ્યા. મહારાજ, હે પ્રભુ, હે ઠાકોર, આ ધરતી જોવા જાઉં છું, આ ધરતીની પરિક્રમા કરવા જાઉં છું, તમારા લીલા સ્થળોને જોવા જાઉં છું. હવે ઠાકોરજી બોલ્યા, નારદ, હે નારદ, તમે તો પરબ્રહ્મ છો, યોગી છો, વિદ્વાન છો. મહારાજ, આપને એટલું જ્ઞાન નથી, તમે ક્યાં જવાની વાત કરો છો? નારદજીએ કીધું, પ્રભુ, ધરતી જોવા જાઉં છું. અરે મહારાજ, ચિંતામણી લોક સુખમ કાલ વ્યાલગ્રાસમ. અરે મહારાજ, આ જગતના લોકો કાલના માર્ગમાં એક ગ્રાસ એટલે કે કોળીઓ બનીને બેઠા છે, ક્લેશમાં ફસાયેલા, કળિયુગ વ્યાપી ગયો છે. હવે આવી ધરતી તમારે જોવા જાવ? નારદજીએ કીધું, મહારાજ, આ ભગવાન કે રેવા દ્યો, ન્યાના લોકો મારી પાસે આવવા માંગે છે. વાત સાચી ને? આ તો ઠીક, આપણે સીમિત બધા વૈષ્ણવો છો, પણ આપણે આટલા બેઠા એમાંથી કોઈ એમ કહેશે કે આપણે નરકમાં જવું? દરેકની, તમારી ને મારી, આપણી અભિલાષા શું? છેલ્લે પ્રભુના શરણ, પ્રભુના ચરણમાં જવા સિવાય બીજી કોઈ અપેક્ષા તો ન હોય ને. આપણે ત્યાં જવું છે, એમને પ્રાપ્ત કરવા છે. મહારાજ નારદજીને પ્રભુ બોલે, નારદજીને ભગવાન કે છે કે નારદ, તારે ન્યા જવું છે, એ લોકો અહીંયા આવવા માંગે છે.
જો વાત એ સાચી ને આપણી પાસે હોય ને એની આપણને કદર હોય નહીં. આપણી પાસે હોય, આપણી માથે બિરાજતા હોય ને એની આપણને કદર ન હોય. અરે ઘરની અંદર આપણા ઠાકોરજીને દંડવત કરવાનો આપણી પાસે સમય હોવો જોઈએ અને પછી નાથ દ્વારા પૂનમ ભરવા જવાય. હા, સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. આવતા સોમવારે જય શ્રી કૃષ્ણ. ઘરની અંદર બિરાજે એને આપણે વંદન કરવાનો સમય નથી. ઘરમાં ઠાકોરજી બિરાજે એને આપણે દંડવત નથી કરવા અને જગતને બતાવવા આપણે એમ કહીએ કે નાથ દ્વારા પૂનમ ભરવી છે. હવે આ સ્વીકારે કે ન સ્વીકારે તમે મનમાં સમજજો. ઠાકોરજી બોલે ગિરિરાજ ગોવર્ધન નાથ અનાથો કે નાથ મારા ઠાકોરજીએ નારદજીને કીધું નારદ ત્યાં ન જવાય, વૈષ્ણવે ક્યાંય જવાની જરૂર નથી. નારદજી હઠ ધારણ કરી કીધું મહારાજ તમે આજ્ઞા આપો તોય ભલે ને ન આપો તોય ભલે, મારે તો જવું છે. તો પ્રભુ બોલે તો પછી પૂછવા શું કામ આવ્યો? હા, અત્યારે આપણે બધા વૈષ્ણવ એવા થઈ ગયા છે, મનોરથ કરવા હોય જે જેની આજ્ઞા લેવા જઈએ પણ જાય એટલે શું કરે, તારીખ નક્કી કરીને જાય. હા, એક વખત સુરેશભાઈ હું હતો ને જે પાસે અમે બેઠો હતો તો એક વૈષ્ણવ આવ્યા, નામ નથી દેતો એટલે આપણે ખાલી વાત જ કરીએ છીએ. તો એક વૈષ્ણવ આવીને એમ કીધું કે જે અમારે મનોરથ કરવો છે, જે કે બહુ સુંદર વાત છે, અમારી પ્રસન્નતા ને અમારા આશીર્વાદ. તો કે આપ આજ્ઞા કરો ત્યારે કરવો છે. એટલે જે તારીખ આપી કે ભાઈ જો અમારે પધારવાનું હોય તો આ તારીખ. હવે ત્યાંથી અટકી જાય તો વાંધો નહીં, તો વળી પાછું એમ કીધું કે જે ઈ તારીખમાં તો અમે પુગાય એમ નથી. જે કીધું તો તું પૂછવા શું આવ્યો છે? કે તું આજ્ઞા લેવા આવ્યો છે કે આજ્ઞા કરાવવા આવ્યો છે? જો સમજજો મારી વાતને. આજ્ઞા લેવી એટલે એ જે આપે એ લઈ લેવાની વાત છે. એ ડેટ આપે આપણને, તારીખ આપે એ લઈ લેવું જોઈએ, તો એને આજ્ઞા માયની કહેવાય. પણ આ તો આજ્ઞા આપણે પરાણે કરાવીએ કે ભાઈ નહીં રહો ગોરબાપા, રવિવારે જ રાખજો, રવિવારે જ ફ્રી હોય. હવે અમે ક્યાં જઈએ? ના પાડીએ. ના પાડીએ તો પછી નરેન્દ્રભાઈ આપણે બદલીએ, યજમાન ન બદલે. જો ભગવાને કીધું, નારદજીને કીધું મહારાજ ત્યાં ન જવાય. કેમ? તો કે ક્યાલ બાલ યથાની દોષં. આ તો જગત છે દોષથી ભરેલું છે. અરે મહારાજ આ જગતમાં મેં અવતારો લીધા તો એમાં પણ મને શાંતિ ન મળી. હું સ્વયં જઈને જો ન્યા જઈને મારું ચિત્ત જો અહીંયા લીલા ચરિત્રમાં ભટકતું હોય તો નારદજી તમારું પણ બધું જતું રહેશે. આજે આપણી વૈષ્ણવતા જતી રહે છે, અમને અહીંયાથી કહેતા દુઃખ થાય. પણ બરાબર સમજો મારા વૈષ્ણવો, આપણે ખાલી નામના વૈષ્ણવો છે. આપણામાં વૈષ્ણવતા નથી, આપણામાં દ્રઢતા નથી, આપણામાં વિશ્વાસ નથી, પ્રભુ પ્રત્યે પ્રેમ નથી, માત્ર દેખાવ થઈ ગયો છે. અમારા નારાયણદાસભાઈ કહેતા, માળિયા યોગલ સ્વરૂપની હવેલી વાળા, કે આ તો બધું દેખાવનું છે. પ્રેત બંધી શ્રી વલ્લભ પદસો. ભગવાન પ્રત્યે જો ભાવ હોય તો બીજે ક્યાંય જવું ન પડે. મહારાજ નારદજી ન જાઓ, ન મહિના જતા જતા ભગવાને કીધું બધું ભૂલી જાશો. વાત એ સાચી છે મારા વૈષ્ણવો. બીજાનું જોવામાં, લૌકિકમાં ફસાવાથી આપણે આપણું ભૂલી અને બીજાનું અનુકરણ કરીએ છીએ. પરિણામે દુઃખી છે. આપણે એમ કહીએ કે અમે દુઃખી છીએ, તો દુઃખી થવાનું કારણ જુઓ, સંશોધન કરો. બીજાનું જોવામાં આપણે દુઃખી થાય, અનુકરણ કરવામાં દુઃખી થાય. ઓલાએ આમ કર્યું એટલે મારે આમ કરવું, ઓલાએ ગાડી લીધી એટલે મારે લેવી. જો વિચાર કરજો, ભગવાન એમ કે છે
કે તમારી પાસે તમારી કૃપા પ્રભુની કૃપાથી જે મળે એમાં રાજી રહેશો તો તમારા ઘરમાં ક્લેશ નહીં આવે, તો તમને ચિંતા નહીં આવે, તો તમારા ઉપર ઉપાધિ નહીં આવે. ગીતાજીમાં કાલે કૃષ્ણ કહે છે ના સતો વિદ્યતે ભાવો. આ બધું તો નસ્વંત છે. નારદજી નીકળ્યા છે, ભગવાનની આજ્ઞા લીધી ન લીધી, પ્રયાણ કર્યું. એવા નારદજી આ ચારે તરફ ધરતીને જોવા લાગ્યા છે. ભગવાનના પવિત્ર તીર્થોને જોવા લાગ્યા છે, ફરવા લાગ્યા. પણ નારદજીનું મન ઉદાસ થતું ગયું. નારદજી હતાશ થઈ ગયા. મોઢામાંથી નામ બંધ થઈ ગયું. નારાયણ નારાયણ કરતા હતા એ બંધ થઈ ગયું. ચારે તરફ ક્લેશ, પાખંડ, સર્વ માર્ગે શું નષ્ટે શું. અને આવા સમયમાં નારદજી હતાશ થયા. આમ ફરતા ફરતા નારદજી જ્યારે ગંગાજીને કિનારે આવ્યા અને એ નારદજીને એક શાંત ચિત્તે ગંગાજીને કિનારે બિરાજમાન થઈ અને નારદજી મનમાં વિચાર કરે છે, હે પ્રભુ, આ જગત, આ સંસારની રચના તમે કરી, તો આ જગતની અંદર માણસ આટલો બધો દુખી કેમ, આટલું કષ્ટ કેમ? મહારાજ આમાંથી સુખ પ્રાપ્ત કરવાનું સાધન કયું? કૃષ્ણ પ્રાપ્તિ કર સાધનમ શાશ્વતમ જગદીશ્વર. કૃષ્ણની પ્રાપ્તિ કરવાનું સાધન. નારદજી હતાશ થઈ ગયા અને એ નારદજી જ્યાં ગંગાજીને કિનારે આવ્યા તો એ નારદજીને કન્યાએ અવાજ કર્યો કે હે મહારાજ, ભો સાધુ ક્ષણતિષ્ઠમ. મહારાજ ઉભા રહ્યો. મમ દુઃખ ચિંતા વિનાશયમ. મહારાજ મારા દુઃખનું નિવારણ કરો. નારદજી કહે છે મારા દુઃખનું નિવારણ નથી થયું તો તારું શું કરું? હા, તમે અમને પૂછો કે શાસ્ત્રીજી શું કરવું, આનો રસ્તો શું કરવું? જો વૈષ્ણવ છું એટલે કહું છું. તમે મને પૂછો પણ મારા દુઃખનું શું કરવું? સમજાય જ ને વાત? નારદજીને કન્યાએ પૂછ્યું, કીધું મહારાજ મમ દુઃખમ અભી ચિંતા નાશ્યંતે. મારી ચિંતાનો નાશ કરો. નારદજીએ કીધું મારી ચિંતા આટલી વધી એનું શું કરવું? પેલા એ તો નાશ કરવા દે. વાત એ સાચી. અમને અમારી ખબર ન હોય, અમે તમારું શું કરવું? નારદજીએ કન્યાનો પરિચય પૂછ્યો. કીધું મહારાજ અહમ ભક્તિ રીતિ ખ્યાતો ઈમો મેં તનયો મતઃ. મારું નામ ભક્તિ છે. અરે દેવી, આ કોણ? તો કે જ્ઞાન અને વૈરાગ્ય મારા બે બાળકો છે. નારદજી અહો આશ્ચર્યમ યથાની છે. આવું આશ્ચર્ય કેમ? મા યુવાન અને બાળકો વૃદ્ધ, આવું શક્ય નથી. મહારાજ આ તો કળિયુગ છે હો. આમાં તો બધું શક્ય બને. ત્યારે નારદજીએ કીધું બે દેવી, આપ કોણ? આપનું નામ શું? અહીંયા શું કામ બેઠા છો? આ બાળકો શું કામ સૂતા છે? ત્યારે કન્યાએ જવાબ આપ્યો. કીધું મહારાજ ભો ભો સાધુ ક્ષણદિષ્ટમ. મહારાજ અહમ ભક્તિ રીતિ ખ્યાતો. મારું નામ ભક્તિ. ઈમો મે તનયો મત. જ્ઞાન વૈરાગ્યમ સંયુક્તમ. મહારાજ અમારા બે બાળકો છે, જ્ઞાન અને વૈરાગ્ય. સાંભળો મહારાજ. ઉત્પન્નો દ્રાવિડ દેશઃ વૃદ્ધિ કર્ણાટક ગતા કવચિત કવચિત મહારાષ્ટ્રમ ગુર્જરે જીર્ણાદગત. આ એક શ્લોકમાં પોતાના જીવનનું દર્શન કરાયું.
અને મહારાજ ચારે તરફ ફરતા ફરતા જ્યાં ગઈ ને મને આવકાર મળ્યો, કારણ કે હું યુવાન હતી, મારા બાળકો વૃદ્ધ હતા, એટલે એને કોઈ આવવા દીધા. અમારા બાળકો અહીંયા આવીને સુઈ ગયા છે. મહારાજે જાગે એવું કંઈક કરો, આ જ્ઞાન વૈરાગ્યને જગાડો. એટલે નારદજીએ કાનની અંદર ભગવાનના નામનો ઉચ્ચાર કર્યો છે. મારા વૈષ્ણવ, હે ભગવાનના ભક્તો, જાગો. આ જગતની અંદર જો તમારે કંઈક સિદ્ધ કરવું હોય, તમારે પ્રભુને પ્રાપ્ત કરવા હોય, દુઃખમાંથી સુખની પ્રાપ્તિ કરવી હોય, તો જાગો, પ્રભુનું ભજન કરો, ભગવાનનું નામ લ્યો અને લેવડાવો. જો બહુ સુંદર વાત છે. આ જ્ઞાન વૈરાગ્ય કોણ? ભક્તિ કોણ? આ શું ખાલી કોઈ પાત્ર જ છે? આ પાત્ર નથી મારા વૈષ્ણવો. ભક્તિ છે એ આપણું હૃદય છે, અને જ્ઞાન વૈરાગ્ય આપણા શરીરની ચેતનાઓ છે. અને આ ચેતનાઓ સુષુપ્ત છે. અરે ડોકમાં કંઠી હોય, કપાળમાં તિલક હોય, ઠાકોરજી બિરાજતા હોય, હા, વલ્લભનો આશ્રય હોય, છતાંય જો આપણે ભટકતા હોય, જ્યાં ત્યાં જોડાવતા હોય, જેના તેના પાણી, જેના તેના દોરાને, જેની તેની ચપટીઓમાં હજી ફરતા હોય, તો હજી સમજો કે તમારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સૂતેલા છે. અરે આ પ્રભુને પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ આપણામાં અલૌકિકતા હોય, લૌકિકતા નહીં. બાકી તો આ કંઠી નકામી છે. નારદજીએ કીધું, દેવી, કળિયુગનો સંગ લાગ્યો ને એટલે આ બાળકો સુતા જ, પણ જા હું તને વચન આપું, જગાડીશ, અવશ્ય જગાડીશ. જેમ આપણા ઉપર પણ કૃપા કરી અને શ્રી વલ્લભ પધાર્યા અને આપણો હાથ પકડી અને આપણને આ સંસારમાંથી તારવા એક નાવ બનીને આવ્યા છે. નારદજી ભગવાનના ભક્તોને લઈ, ભક્તિને લઈ અને આ પ્રભુ નીકળ્યા છે. એવા નારદજી આ વ્રજની અંદર યમુનાજીને કિનારે આવ્યા છે. જો પુષ્ટિ ભક્તિ છે અને પુષ્ટિ માર્ગનું, વૈષ્ણવનું મહાત્મય છે. નારદજી યમુનાજીને કિનારે આવ્યા, યમુનાજીનું પાન કર્યું છે અને યમુનાજીનું પાન કરી વંદન કર્યા છે. અને નારદજી ત્યાંથી આગળ વધ્યા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જગતમાં સ્થાપિત કરવા. એવા નારદજી આજે વ્રજની અંદર પ્રવેશ કરે છે. જેમ નારદજી વ્રજની અંદર પ્રવેશ કરે એવી રીતે અખંડ ભૂમંડલ આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ચંપારણ્યની અંદર જેમનો પ્રાદુર્ભાવ થયો ચૈત્ર માસની અંદર એકાદશીની તિથિના દિવસ. અને વિચાર કરજો, માત્ર 13 વર્ષની ઉંમરમાં, 13 વર્ષની ઉંમરમાં શ્રી વલ્લભ આ ભારત ભૂમિની ભૂતલની પદયાત્રા કરવા નીકળ્યા છે, વૈષ્ણવોને તારવા માટે. એવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી જ્યારે ઝારખંડમાં બિરાજે ત્યારે રાત્રિના માર્ગની અંદર એક દિવ્ય અવાજ થયો, એક ધ્વનિ સંભળાણો. હે મહારાજ, જે ધ્વનિ આપને પ્રાપ્ત થયો છે, સાંભળો. પ્રભુનો અવાજ સાંભળી અને વલ્લભ જાગૃત થયા. હે મહારાજ, મેરો વ્રજ में प्रागट्य हो गयो, आप पधारो. વલ્લભાચાર્ય મહાપ્રભુજી જાયગા કીધું, વૈષ્ણવો ઝારખંડ થી આગળ નથી જવું, હવે આપણા સંઘને લઈ ચાલો, હવે વ્રજમાં પધારીએ છીએ. મારા ઠાકોરજી બોલાવે છે. જેવી રીતે નારદજી પધાર્યા વ્રજમાં, અને હવે નારદજી
આ ભક્તિને જાગૃત કરવા, જ્ઞાન અને વૈરાગ્યને બધાના હૃદયમાં સ્થાપિત કરવા નારદજી પરિક્રમા કરતા જાય છે. અને ભગવાનના સંગની સાથે ભગવાનના રંગમાં ભગવાનની જ્યાં ચરણની રજ યયા ચરણ પદ્મજા, કે જ્યાં ભગવાનના ચરણની રજ પ્રાપ્ત થાય એવી ભૂમિમાં આજે નારદજી ભક્તિ જ્ઞાન વૈરાગ્યને લઈને નીકળ્યા છે. અષ્ટ સખાઓને સાથે લઈ, વૈષ્ણવ વૃંદને સાથે લઈ આજે શ્રી વલ્લભ યમુનાજીને કિનારે આવ્યા છે. યમુનાજીનું પૂજન થયું, યમુનાજીનું વંદન કર્યા, આજ્ઞા લીધી છે. જોજો ભાદરવો મહિનો છે અને આજે સાતમની તિથિ લીલી પરિક્રમાનો પ્રારંભ થાય. અને જો પરિક્રમા કરતા પહેલા આમાં વૈષ્ણવ હોય બધાને ખબર જ હોય છે ને, કંઠી બધાને કેટલા જણાને છે કંઠી વાળા બધા? હા, વાંધો નહીં, મજા આવશે. લીલી પરિક્રમા કરી કોઈ કે નહીં? હા હા, સરસ. લીલી પરિક્રમા કરો તો પેલા યમુનાજીને કિનારે નિયમ લેવા પડે, આચરણ કરવું પડે, આચમન કરવું પડે, અંતઃકરણને શુદ્ધ કરવું પડે. જો આચરણ શુદ્ધ થાય તો જ તમારા ચરણ પ્રભુના દ્વાર સુધી પહોંચે. આચરણ શુદ્ધિ થાય તો ચરણ શુદ્ધિ થાય. અને જો ચરણની શુદ્ધિ થાય તો જ પ્રભુના ચરણની યયા ચરણ પદ્મજા, તો જ ભગવાનના ચરણની રજ પ્રાપ્ત થાય. અને તો જ કહેવાય કે વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપે. એમનેમ ન સ્થાપે ભગવાન. આવો પહેલો દિવસ કેશોદનું આંગણું અમારા મનોરથી પ્રકાશભાઈ અને સમગ્ર દેવાણી પરિવારને સાથે લઈ અને ભાદરવો મહિનો જ જેમ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ઠાકોરજીને પામવા, ઠાકોરજી શ્રી વલ્લભને પામવા એકબીજા આતુરભાઈના, એમ આપણે પણ પ્રભુને પામવા. જો પહેલો દિવસ આપણે ખાલી ભગવાનને ઓળખી લઈએ, કથા તો કાલે સવારથી કરશું જ, પણ પુષ્ટિ માર્ગની અંદર 3 સેવા મહત્વની છે. કઈ? તનુજા, વિતજા અને ત્રીજી કઈ? માનસી. વચ્ચે વચ્ચે હું અટકતો જઈશ એટલે મને ખબર પડે કે મારા શ્રોતાઓ જાગૃત છે કે નહીં. એમ તનુજા, વિતજા અને માનસી, આ 3 સેવા છે. તનથી સેવા તો આપણે બધા અહીંયા કરશું 7 દિવસ, આપણા માટે આ વ્રજ છે. વિતજા, મનોરથી પરિવાર પૈસા વાપરે છે, ભગવાને દીધું હોય એ વાપરી શકે, હા, બધા ન વાપરી શકે. ભગવાનની કૃપા હોય તો વિત, આપણું દ્રવ્ય છે એ સતમાર્ગે વપરાય. બાકી તો ઘણાયની લક્ષ્મી મૂંઝાતી હોય કે આ જરીક વાર હવા આવવા દે ને તો સારું. હા, ધનતેરસ ને દી ખાલી તેજોરી ખોલીને આમ અગરબત્તી ફેરવીને પાછો મૂકી દે. પણ ભગવાનના ચરણમાં વિત ક્યારે વપરાય? સારી લક્ષ્મી હોય તો, બાકી નહીં. બાકી ન જવાની જગ્યા ઘણી છે, એની આપણે ચોખવટ નથી કરવી. અને માનસી, ત્રીજા પ્રકારના વૈષ્ણવ કે જે મારા વૈષ્ણવ પાસે વિત માને પૈસા ન હોય, દ્રવ્ય ન હોય, પહોંચી શકે એમ ન હોય, તો એવા વૈષ્ણવને ફળ કેમ આપવું? એના માટે ત્રીજો પ્રકાર માનસી સેવા છે. તમે જ્યાં પણ હોય, મારા વલ્લભનું વચન છે કે જે વૈષ્ણવે પુષ્ટિ માર્ગનું મારા વલ્લભનું ઓઢણું ઓઢ્યું હોય, જેના ગળામાં મારા ઠાકોરજીની કંઠી બિરાજતી હોય, એ વૈષ્ણવ ગમે ત્યાં બેઠો હોય ત્યાંથી એક વખત જે મારું નામ લે, જે મારું સ્મરણ કરે, એને મારા ઠાકોરજી તમારે એ પુણ્ય આપવું. એટલે આપણે હવે અહીંયા બેઠા છીએ કેશોદ, અહીંયા માતાજીના મંદિરના હોલમાં. જો આ સભા મંડપ હોલ હતો, આ જગ્યા હતી, બપોર સુધી આ એક વાડી હતી, પણ હવે
અહીંયા આ ઠાકોરજી પધરાવ્યા પછીની રધી જુઓ. હવે આમાં તમને કઈ ખાલી નહીં લાગે, અનુભવ કરજો. ભાગવત કથા એ અનુભવનો વસ્તુ છે, સેવા એ અનુભવની વસ્તુ છે, માણવાની વસ્તુ છે. સેવા કરતો હોય એને ખબર હોય ભગવાન પ્રત્યે પ્રેમ કેવો હોય. આમાં ઓતપ્રોત થાવ ને તો તમારી યારી વાત કરે, ન શું કરે. તમે બોલાવા વાળા જોઈએ. મારો વાલો તો બોલે છે. અમારા નારાયણદાસભાઈ છે ને, જે અહીંયા જો મારી સામે ઠાકોરજી બિરાજે, આપણે જો બીજી કઈ તૈયારી નથી અહીંયા. એ રાતના 2 વાગે ઉઠે ને, આ બધી જે કઈ અમારી પાસે પુષ્ટિ માર્ગનું જ્ઞાન છે એના આશીર્વાદ છે. અને પરમ ભગવતી હતા. આ પુષ્ટિ માર્ગનું અમારી પાસે જે કઈ જ્ઞાન છે એના આશીર્વાદ છે. એક લોહાણાના દીકરાના. એ રાત્રે 2 વાગે ઉઠે ને તો 2 વાગે જાગીને 2:30 વાગે ઠાકોરજીની હારે વાત કરે. અમે તો સાંભળેલી વસ્તુ. લાલાને પ્રભુને એમ કે પ્રભુ મને નિંદર નથી આવતી તો તમે કેમ પડ્યા છે, તમે મારી હારે વાત કરો. આ આત્મીયતા છે. અને એનો આનંદ જે કરતો હોય એને જ હોય, બીજાને ન ખબર પડે. એને એમ થાય કે આ તો હવે ગાંડા થઈ ગયા છે, એને કઈ ખબર નથી પડતી, આખો દી એમાં ને એમાં જ રહીએ. ભલે કે કહેતા હોય એને કહેવા દેજો, આપણે જે કરતા હોય એ કરવું. માનસી સેવા કે મારો વૈષ્ણવ જ્યાં પણ હશે ત્યાંથી મને યાદ કરશે, એને હું પુણ્ય આપીશ. અને પુણ્ય કેવું તો કે અત્યારે વલ્લભાચાર્ય મહાપ્રભુજી પેલા વેલી વ્રજની યાત્રા કરે છે. અષ્ટ સખાઓને સાથે લઈ નારદજી નીકળ્યા, ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સાથે લીધા, સમગ્ર વૈષ્ણવ વૃંદ નીકળ્યું છે. એમ આપણે પણ આવો અહીંયાથી યમુનાજીને કિનારે અહીંયા બેઠા બેઠા જો બરાબર સમય જુઓ 6:45 થયા છે. અત્યારે વિશ્રામ ઘાટ ઉપર આરતીનો સમય છે. આવો કેશોદથી માનસી પરિક્રમા પહેલે જ દિવસે દેવાણી પરિવારને આપણે વ્રજ તરફ લઈ જાય. જો પહેલે જ દિવસે ભગવાનની સાથે ભેળવી દઈએ ને, ભગવાનની સાથે મુલાકાત થઈ જાય ને તો પછી વારે ન્યારે બોલો રાધે રાધે. આવો શ્રી વલ્લભાચાર્ય આગળ વધે છે. યમુનાજીને દંડવત કરી અને ઠાકોરજીને પામવા માટે થઈને નીકળ્યા. એમ આપણે પણ નારદજીની પુષ્ટિ ભક્તિ કેવી એને જાણતા પ્રયત્ન કરતા વ્રજની અંદર એક પછી એક યમુનાજીના ઘાટ ઉપર ફરતા ફરતા એક પછી એક વ્રજને પાવન ઉપવનને પાવન કરતા કરતા વૈષ્ણવ વૃંદ આગળ વધ્યું છે. એમ આપણે પણ વધીએ. શું કહે છે? વ્રજ ભૂમિ મેરે ગિરધર ગોપાલ કી, 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 ગિરિધર ગોપાલ કી, ગિરિધર ગોપાલ કી, ગિરિધર ગોપાલ કી, ગિરિધર ગોપાલ કી. આગળ વધ્યા છે. યમુનાજીને કિનારે શ્રી વલ્લભાચાર્ય આવ્યા છે. આનંદ આનંદ થવા લાગ્યો. યમુનાજીનો કિનારો, હંસ સારસ પક્ષીઓ, મોરલાઓ, ગાય વાછડાઓ, વ્રજવાસીઓ શ્રી વલ્લભનું સ્વાગત કરે છે. અને જેવા વ્રજની અંદર યમુનાજીને કિનારે આવ્યા, યમુનાજીનો કિનારો જોયો, વલ્લભના આનંદનો પાર નથી. હો યમુનાજીને વંદન કર્યા છે. નમામી યમુનામહં सकल सिद्धि हेतु मुदा। हे यमुना महारानी आपने वंदन करो। मुरारी पद पंकज स्फुरत मंदरेणु ब्रज भूमि मेरे गिरधर गोपाल की ब्रज भूमि मेरे गिरधर गोपाल की
કિનારે આવ્યા, જો ચરણ ઉગાડા, વ્રજમાં ગયા હોય ને ખબર હોય કે પરિક્રમા કરીએ, યમુનાજીને કિનારે પહોંચ્યા મથુરા, તો પછી ચપ્પલ પહેરાય કે ન પહેરાય? હા, પહેરાય કે ન પહેરાય? હા, જે વ્રજની અંદર મારા ઠાકોરજી ઉગાડા ચરણે ફર્યા હોય એ રજને પામવા આપણે ત્યાં ચપ્પલ ન પહેરાય. પણ ત્યાં તો ઘણા એ ઉપાધિ કરતા હોય, આરતીમાં ઉભા ઉભા વિચાર કરે કે વાહ ઓલા હમણાં 350 ના લીધા, કોઈ લઈ ન જાય તો સારું. ભગવાન કે જા એમાં જ મન રાખ. હજી વિચાર કરજો, ઉભા હોય હવેલીમાં, દર્શન ઠાકોરજીના થતા હોય અને મન જો 250 ના કે 350 ના ચપ્પલમાં હોય તો આમાં ભગવાન લેવા આવે? આવે કે ના આવે? ન જ આવે ને. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા. ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા. એવા વ્રજની અંદર આગળ વધતા વધતા વૈષ્ણવોને સાથે લીધા અને આપણે પણ માનસી ભાવ અહીંયા બેઠા બેઠા 6:45 વાગ્યાનો સમય જોઈ લ્યો ઘડિયાળ, આરતીનો સમય, યમુનાજીને કિનારે સુંદર મજાની 108 દીવડાની આરતી યમુનાજીને કિનારે પ્રજ્વલિત થવામાં આવી. આવો પહેલો દિવસ, ભાદરવો મહિનો, સાતમની તિથિ, અને એમાંય કાલે પ્રભુના